સુરતમાં ખાડીપૂરના નિવારણ માટે હવે સરકાર એક્શનમાં છે। શહેરી વિકાસ વિભાગની ટીમે સુરતની મુલાકાત લીધી તેવું નાયબ મુખ્યમંત્રીએ કહ્યું। તેમણે કહ્યું ગઈકાલે ટીમે સુરતમાં તબક્કાવાર બેઠક કરી ખાડીની પાણી વહન ક્ષમતા કેવી રીતે વધી શકે તે મુદ્દે ચર્ચા થઈ। સુરતમાં ખાડીપૂર ન સર્જાય તે માટે આયોજન, પૂરની સ્થિતિ ન ઊભી થાય તે માટે કોન્ક્રીટ કામ કરવા આદેશ, દબાણોને હટાવવા માટે પણ સૂચના અપાઈ। ખાડી રીડેવલપમેન્ટ માટે સરકારે 500 કરોડની જાહેરાત કરી છે। તે માટે કોન્ક્રીટ કામગીરી કઈ રીતે થઈ શકે તે માટે બી કાલે અર્બન સેક્રેટરી શ્રી થેનારસનજી ને એમની આખી ટીમને સુરત મોકલ્યા હતા। આખા દિવસ દરમિયાન આ ખાડીઓને કઈ રીતે વધુ કેરિંગ કેપેસિટી એમની થાય, ખાડીઓમાં જે બી કોઈ દબાણ થયા હોય તે દબાણને કઈ રીતે મુક્ત કરાય તે માટે બી કાલે આખો દિવસ સુરત શહેરમાં આ માટે બેઠક કરવામાં આવી હતી। આની રિવ્યુ બેઠકના અંતે એમાં નિર્ણય કરવામાં આવશે। સુરત જ્યારે મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા ત્યારે જ આ ખાડી રીડેવલપમેન્ટ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી।